વડોદરા શહેરમાં હાલ ચાલી રહેલી ગેસ સિલિન્ડરના સપ્લાયની તકલીફો વચ્ચે ખાસ પ્રકારનો ચૂલાનો વિકલ્પ સામે આવ્યો છે। શહેરના કુશળ કારખાનેદારો દ્વારા ખાસ પ્રકારનો ચૂલો બનાવવામાં આવ્યો છે, જે ગેસની અછતના સમયમાં લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। આ ચૂલો ઓછા ઈંધણમાં સરળતાથી ચાલે છે અને ઘરમાં રસોઈ બનાવવા માટે અસરકારક વિકલ્પ બની રહ્યો છે। ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, ત્યારે સ્થાનિક સ્તરે બનાવાયેલા આ ચૂલાને લોકો સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ સપ્લાયની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી આવા વિકલ્પો ઘરેલું ઉપયોગમાં મોટી મદદરૂપ બની શકે છે। શહેરમાં ગેસ સિલિન્ડર સપ્લાયની સમસ્યાનો સ્થાયી ઉકેલ ક્યારે આવશે તે અંગે લોકો રાહ જોઈને બેઠા છે। તમે જોઈ રહ્યા છો કે અમે માટીના ચૂલા વર્ષોથી બનાવતા જોઈએ છે, પણ માટીના ચૂલાનો અમને ગેસના નાનો મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો હોવાથી નાના ઉદ્યોગોવાળા જેવા કે ચાવાળા છે, નાસ્તાવાળા છે, એવા લોકો એમના ગુજરાન માટે ચૂલો લેવા આવતા હોય છે અને ચૂલાની ડિમાન્ડ વધતી હોય છે। ચૂલો કેવી રીતે બનાવ્યો છે? અને હા, ચૂલો અમે ફાયર માટીમાં અને માટીની ઈંટો તરીકે અમે બનાવવામાં આવતો હોય છે। અમે ડ્રમમાં ફિટ કરીને બનાવતા, વચ્ચે જાળી ફિટ કરતા હોય છે અને અમે એ રીતના ચૂલો બનાવતા હોય છે અને માટીનો પડ આવતો હોય છે। જેવી રીતે લોકોને ઉપરનું નાનું મતલબ સમજો કે કંઈ બનાવવું હોય નાસ્તો કે કંઈ પણ એની ઉપર તો એ બનાવી શકે છે। પબ્લિકની ડિમાન્ડ પર બનાવવામાં? હા, પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે કેટલા લોકો લેવા આવે છે? અત્યારે તો ઘણી રિક્વાયરમેન્ટ છે, પણ લેવા પણ ઘણા આવી રહ્યા છે। પણ અમે 1 કલાકમાં મતલબ સમજો ને એ મતલબ નાની મોટી તો મતલબ સમજો કે લગભગ નાની મોટી થઈને અમે દિવસથી 5-6 બનાવતા હોય છે।